નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ખેડબ્રહ્મા શહેરમાં યાદવ કોમ્પ્લેક્સ પાસે ડિવાઈડર પર રાત્રિના સમયે ઇકો ગાડીને નડ્યો અકસ્માત. ખેડબ્રહ્મા શહેરમાંથી વડાલી બાજુથી આવતી ઇકો ગાડીનું સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઇકો ગાડી યાદવ કોમ્પ્લેક્સ પાસે ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી, ત્યારે કોઈ જાનહાની થઈ નથી. ખેડબ્રહ્મા શહેરમાં હરણવાવ નદીના પુલ પાસે આવેલ ડિવાઈડર રાત્રિના સમયે એક ગાડી ડિવાઈડર પર ચડાવી દીધી હતી અને આ ગાડીમાં ઘઉંના કટા ભરેલા હતા અને અંદર બેઠેલા માણસોને કોઈ પણ જાતની ઈજાઓ પહોંચી ન હતી. અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ખેડબ્રહ્મા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઇકો ગાડીને કાઢી સાઈડ કરતા જ ટ્રાફિક ખુલ્લો થયો હતો. લોકો અકસ્માત જોવા માટે ઉમટ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસા, ખેડબ્રહ્મા.